છે। પારાવાર મુશ્કેલી લોકો વેઠવી રહ્યા છે અને હજુ પણ બપોરના 1 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લામાં તબાહીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જી હા, મેઘરાજા અત્યંત ડરામણા અંદાજમાં વરસી શકે છે। બપોરે 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી। ખાસ કરીને સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં પ્રચંડ વેગે વરસાદ વરસી શકે છે। ભારે ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ભારેથી અતિભારે વરસાદના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કરી ભારે વરસાદની આગાહી। બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું। ભારે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે મેઘરાજા વરસશે અને પ્રચંડ વરસાદ આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 6 જિલ્લામાં પ્રચંડ વેગે વરસી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્રના પણ 5 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। એનો મતલબ એ છે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, સાથે પવન પણ જોરદાર ફૂંકાશે। દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉપરવાસમાં સારા વરસાદના કારણે નદીઓમાં નવા નીર તો આવ્યા, પરંતુ નદીઓ ગાંડી તૂર બની હોય તેવા પણ ઠેર ઠેરથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી હજુ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તબાહીનું રેડ એલર્ટ ક્યાં ક્યાં છે આપને એ જણાવી દઈએ। સૌથી પહેલા તો આપ જુઓ, જામનગર, દ્વારકા અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। લોકોએ કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જો એટલું જરૂરી ના હોય તો, કારણ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ તરફ જોવા જઈએ તો પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો જે વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર, ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, એટલે દરિયા કિનારે જતા લોકોએ પણ સાવધાન રહેવું, દરિયા કિનારે જવું પણ ટાળવું જો અનિવાર્ય ના હોય તો। આ સિવાય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, ત્યાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ